તેમાં રિસ્પોન્સ સારો છે, લોકો વખાણે છે, પણ હજી બી મને એવું છે કે લોકોને મોટિવેશનની બહુ જરૂર છે. લોકો હજી બહુ વાપરતા નથી. લોકો જોશે, ખબર છે, પણ છેલ્લે વાપરશે તો પ્લાસ્ટિક જ. તો હવે લોકોને ચેન્જ લાવવાનું છે, ટ્રાન્ઝિશન લાવવાનું છે કે ના, અમારે પ્લાસ્ટિક નથી વાપરવું. સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ અવોઇડ કરવાનું, કારણ કે આજે આપણે ક્યાં બી જઈએ, આપણે સવારે બી પ્લાસ્ટિક ટૂથબ્રશથી આપણી શરૂઆત કરતા હોઈએ છીએ, જેની જગ્યા પર આપણે બેમ્બુ ટૂથબ્રશીસને બધું યુઝ કરી જ શકીએ છીએ. પણ એવરી ડે મોર્નિંગ પણ આપણી પ્લાસ્ટિકથી શરૂઆત થાય છે ને. આ બધું સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ છે. એનો મતલબ એ છે કે એક જ વાર યુઝ થઈને ફેંકી દઈએ છીએ, જે રિસાયકલ પણ નથી થતું, જે રિયુઝ પણ નથી થતું. એટલે એની જગ્યા પર આપણે આ વસ્તુ, જે આ પદ્ધતિ છે, અને આ જૂનું જ છે, આ કંઈ નવું કન્સેપ્ટ નથી. આ વર્ષો પહેલાં આપણે આ જ યુઝ કરતા હતા. આમ જનરલી લોકો ફોન ઉપર કોન્ટેક્ટ કરે છે અને પછી કહે કે અમારે આટલી ક્વોન્ટિટીમાં આ દિવસે જોઈએ છે, તો અમે એ રીતે પ્રોવાઈડ કરીએ છીએ. એ લોકોને બતાવીએ કે આ રીતે તમારે લઈ જવાનું છે ડિપોઝિટ આપીને, અને એ લોકો એ રીતે લઈ જાય છે અને પછી ડિપોઝિટ અમે પાછી આપી દઈએ જ્યારે વાસણ પાછા આપી જાય ત્યારે. અત્યાર સુધીમાં આમ તો ઘણા લોકોએ કોન્ટેક્ટ કર્યો, એવું એક્ઝેક્ટલી તો મને પણ ફિગર યાદ નથી, પણ ઘણા લોકોએ કોન્ટેક્ટ કર્યો અને 3થી 4 લાખ યુનિટ અમે પ્લાસ્ટિકના બચાવ્યા છે. અમે તો એવું ઈચ્છીશું કે અમે એકલા નહીં, લોકો પણ એરિયા વાઇઝ કરશે, પણ આનો ઉપયોગ કરે. અમારા ગ્રુપમાં બધા તૈયાર છે કે અમે એરિયા પ્રમાણે કરીએ, પણ એ જ વસ્તુ છે કે લોકોની એટલી ડિમાન્ડ નથી હોતી કે જે અમે ઈચ્છીએ છીએ કે લોકો ડિમાન્ડ કરે. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે ચલો તમને દૂર પડે છે તો અમે રિક્ષામાં મોકલી આપીએ, ખાલી તમે ભાડું આપી દો તો અમે તમને મોકલી આપીશું. અમે 100% અમે તો સહમત છીએ, કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો પણ એના માટે અવેર થાય વધારે, અને પ્લાસ્ટિકનો બગાડ જેટલો ઓછો થાય એટલું પર્યાવરણ માટે સારું જ છે. અને હજુ પણ અમે લોકોને કહીશું કે જેટલું તમે આ વસ્તુ વાપરશો એટલું પર્યાવરણને નુકસાન ઓછું થશે. અમે 2019માં ક્રોકરી બેંક વડોદરાની શરૂઆત કરી. એ ત્યારે છે ને, એ વખતે દિલ્હીમાં એક લેડી છે, સમીરા સતીજા કરીને, એ પણ ક્રોકરી બેંક ચલાવી રહ્યા છે. પણ જ્યારે મને એમનું ખબર પડી, એમનું બી મેં એક આર્ટિકલ વાંચેલું, પણ મને એવું થયું કે વડોદરામાં એવી કોઈ વસ્તુ નથી, અને આજે વડોદરામાં કોઈને અગર આ સર્વિસ યુટિલાઇઝ કરવી હોય તો એ ક્યાં કરવા જશે, કારણ કે દિલ્હી તો એ નથી જવાના. તો એમની સાથે વાતચીત કરી, અને બરોડામાં આવી બીજી ઘણી 25 એક ક્રોકરી બેંક છે. તો એવી જ રીતે એ વખતે 25 નથી, હવે છે. અને ત્યારે પછી મેં વડોદરામાં શરૂઆત કરી. પછી વડોદરામાં એ વખતે હું કોલેજમાં હજી ભણતી હતી, અને અમે એ વખતે 50ના સેટથી શરૂઆત કરી, અને લોકોનો રિસ્પોન્સ પણ સારો રહ્યો. તો ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે ઇન્ક્રીઝ કર્યું છે. હું આ સ્ટાર્ટ કરી શકી ઓનલી બિકોઝ મારા પેરેન્ટ્સ એવા છે, એ ઇકો ફ્રેન્ડલી છે, એમને મને એ રીતના સંસ્કાર આપ્યા છે કે મને બી આવું કંઈ પર્યાવરણ માટે કરાવવાનું મન થયું. તો એમનો સપોર્ટ છે તો જ આ થઈ શક્યું. અને મારા ફ્રેન્ડ્સ અને આરજે ક્ષિતિજનો બી મને બહુ સપોર્ટ હતો જે ટાઈમે મેં સ્ટાર્ટ કર્યું હતું. જે ડિસ્પોઝેબલ બહુ બધું બચ્યું છે. જ્યારે તમે એક ઇવેન્ટમાં જાઓ, પ્લાસ્ટિકના ગ્લાસ કોઈ વાપરે, એક વ્યક્તિ પણ ઓછામાં ઓછા 4 વાર તો પાણી પીશે, અગર ઉનાળો હોય કે એમને બી પાણીની જરૂર પડે. પછી 200 લોકોની 3-4 કલાકની બી ઇવેન્ટ છે, તો સીધા 800 કે 700 યુનિટ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ત્યાં જ અવોઇડ થઈ ગયા, કારણ કે ત્યાં ખાલી ડ્રમ ભરાયા કરે પ્લાસ્ટિકના ગ્લાસીસથી, જે રિસાયકલ કે કશું થતા નથી. સો અમારી પાસે છે ને એક બેમ્બુની છાબડી જેવું છે, જેના પર આપણે પડ્યું પતરાડું મૂકી શકીએ. જનરલી એવું હોય કે જે પતરાડું હોય એ તમારે લઈને નીચે બેસવું પડે, અને હવે એટલું પોસિબલ નથી કે 100-200 લોકો હોય તો એ નીચે બેસી શકે એક જગ્યા પર. એની જગ્યા પર એવી રીતની અમારી પાસે ટ્રે છે જેમાં તમે પતરાડું મૂકી શકો. મારું પતી ગયું 15-20 મિનિટમાં જમવાનું, હું એ પતરાડું ફેંકી દઈશ, પણ એ જે ટ્રે છે એ બીજું કોઈ પણ વાપરી શકશે એના પછી. તો એવી રીતના અમારી પાસે 300 ટ્રેસ છે. અમારી પાસે ગ્લાસીસ છે 150 સ્ટીલના ગ્લાસ છે, અને બીજી સ્ટીલની પ્લેટ્સ છે. પણ હવે વધારે યુઝ જે ટ્રેસ છે ને એનો થાય છે, કારણ કે બધાને હજી બી એવું થાય કે પતરાડું હોય તો એને ફેંકી દેવાય. પતરાડામાં હજી એક વસ્તુ છે કે એમાં આપણે સમજીને લઈએ પતરાડું, પણ એમાં ઘણા આવે છે જે પ્લાસ્ટિક કોટેડ હોય છે.